પંચકેદાર માંથી પેલું કેદાર કેદારનાથ ને અમે છે ને અહીંયા 3 દિવસ રોકાણા ભાઈ. 3 દિવસની મજા તો છે ને કઈક અલગ જ હતી. એનો ફૂલ વિડીયો છે ને મારી આ YouTube ચેનલ માં આવી ગયેલો છે, તો ચેક કરી લેજો. હવે આપણે કમ્પ્લીટ કરવાનું છે બીજું કેદારનાથ. આજ છે ને આપણે જવાનું છે નીચે અહીંથી 2 વર્ષથી કન્ટિન્યુ કેદારનાથ આવી. હવે ત્રીજી વાર બાબાનો બોલાવો આવશે તો પોર પાછા પૂકી જાવ. હવે આપણે ઉતરવાનું છે નીચે. કેદારનાથ નો ટ્રેક જેટલો ઈઝી લાગે ને એટલો ઈઝી હે નહીં. અહીંયા તો ભાઈ મહાદેવની દયા થાય ને ત્યારે આપણું સપનું પૂરું થાય. સવારના નીચે ઉતરતા 5.5 કલાક થઈને પૂકી ગયા ફાઇનલી નીચે. અને આપણો ભાઈ આપણે નીચે મૂકીને પાછો જતો રહ્યો કેદારનાથ. અને અમે 5 મિત્રો રવાના થઈ ગયા મધમહેશ્વર માટે, કેમ કે બીજો ટ્રેક આપણે સવારે ત્યાંથી સ્ટાર્ટ કરવાનો છે. એટલે એક દિવસ ત્યાં રોકાઈ જાય ને બીજા દિવસે સવારે જલ્દી ટ્રેક કરી દીધો સ્ટાર્ટ. અમને એમ હતું કે 7.5 કિલોમીટર નો ટ્રેક છે, હાંસ પડશે ને પાછા વહી આવશું નીચે. રસ્તામાં બોર્ડ જોયું ને તારે ખબર પડી કે ટ્રેક તો છે ને બહુ મોટો રહેવાનો, હાંસ પડે પૂગી જાય તો સારું. રસ્તામાં ગોંડર ગામ આવ્યું, ના કરી લીધા આજના બપોરા. ત્યાંથી અમને થોડાક વાવડ મળ્યા કે તમારે પૂગતા હાંસ પડી જાય. એટલે એક દિવસ તો તમારે અહીંયા ઉપર મંદિરે જ રોકાવું પડશે. એમાં પાછી ઉપર લાઈટ ને એવું તો કઈ છે નહીં, એટલે પાવર બેંક ને એવું લીધું હતું. વધારે સામાન અમે કે હારે લાવ્યા નહોતા. એ બધું ટેન્શન સાઈડમાં મૂકીને અમે તો રસ્તાની મજા લીધી, કેમ કે આવા નજારા રોજ જોવા નહીં મળે. ચાલતા પડી ગઈ હાંજના 5 વાગે એવા પૂકી ગયા આરતીના ટાઈમે. હવે કાલ સવારે આપણે પંચકેદાર માંથી બીજું કેદાર કમ્પ્લીટ થઈ જાય. અમે અત્યારે છે ને આરતીનો લાવો લઈને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં.